મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનનો વિજય થતા વડોદરા શહેરમાં મહાડ પોલાદપુર મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનનો ભવ્ય વિજય થયો હતો, જેમાં મહારાષ્ટ્રની રાયગઢ જિલ્લાની મહાડ વિધાનસભા બેઠક પર શિવસેનાના એકનાથ શિંદે જૂથના ઉમેદવાર ભરત શેઠ ગોગાવલેએ પણ ભવ્ય વિજય મેળવ્યો હતો, જેને લઈને વડોદરા શહેરમાં રહેતા મહાડ પોલાદપુર સમાજના લોકોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે। ત્યારે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ખાતે મહાડ પોલાદપુર સમાજ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો હતો, જ્યાં એકબીજાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરાવી તથા ફટાકડાની આતિશબાજી કરી આ ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવી હતી। આ વિજય ઉત્સવમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર છાયાબેન શુંભે, સામાજિક અગ્રણી લક્ષ્મણ મોરે સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેવી રીતે મહારાષ્ટ્રની અંદર જે ઇલેક્શન ચાલી રહ્યું હતું, જે વાદળો જે ઇલેક્શનના ચાલી રહ્યા હતા, એ જ વાદળોની અંદર જ્યારે અમારા સમાજના જે ભરત શેઠ ગોગાવલે સાહેબ જ્યારે ત્યાંથી આમદારનું ઇલેક્શન જીતીને આજે 24,000 મત કરતાં પણ વધારે મત સાથે તેઓ જીત્યા છે, તો સૌપ્રથમ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। સાથે ભારતીય જનતા પાર્ટી, શિવસેના, એનસીપી સાથેના સંયુક્ત પક્ષોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, કેમ કે જેવી રીતે મહારાષ્ટ્રની અંદર જે વિકાસલક્ષી છેલ્લા 6 મહિનાની અંદર જે રીતે કામો કરેલા છે, જે મેટ્રોનું કામ હોય કે વાલી બેન યોજના હોય, આ તમામ યોજનાઓને સાથે રાખીને વિકાસલક્ષી અને તમામ લોકો સુધી પહોંચાડવાની જે તેમની કાર્ય પદ્ધતિ હતી, લોકોને વચ્ચે રાખીને લોકોનો અવાજ સાંભળવો ને તે અવાજ આજે ખરો ઉતર્યો છે। ત્યારે મહારાષ્ટ્રની અંદર તમે જુઓ કે મહા અખાડીના એટલે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ત્યારે ફરીથી એક વખત મહાયુતિ એટલે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ફડણવીસ સાહેબ સાથે એકનાથ શિંદે સાહેબ અને અજીત દાદા એટલે કે અજીત પવાર દાદાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે અમારા આજના દિવસે તમામ મહારાજ સમાજ એટલે કે મહારાષ્ટ્ર મહાડ પોલાદપુર સમાજ વતી આજના દિવસે અહીંયા ફટાકડા ફોડીને અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ તમામ સમાજના લોકોને પણ જે મહેનત કરી છે, 10-10, 15-15 દિવસ અહીંયાથી ગામડે જઈને અહીંયાના જે પણ વોટર્સ છે તેને ત્યાં જઈને મતદાન જાગૃતિ માટેનું જે અભિયાન ચલાવ્યું છે અને પોતાનું ઘર છોડીને એટલે કે ત્યાં બી ગામની અંદર રહીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા છે। એવા જે પણ અહીંયાથી ગયેલા તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રનું ખંભીર નેતૃત્વ આદરણીય ફડણવીસ સાહેબ, એકનાથ શિંદેજી અને સંપૂર્ણ મહાયુતિની ટીમ જે રીતે છેલ્લા 6 મહિનાથી મહારાષ્ટ્રના ગામે ગામ અને મહારાષ્ટ્રના ખૂણા ખૂણામાં પ્રચાર કરી સર્વ જ્ઞાતિઓને સાથે લઈને અને એક ભવ્ય વિજય મેળવ્યો છે, તે બદલ આજે અમે સમગ્ર અમારા વિસ્તારની જનતાએ આ વિજયને મનાવ્યો છે। એ સાથે મારી સાથે મારા વિસ્તારના બધા આગેવાનો છે। આ આયોજન અમારા લક્ષ્મણભાઈ મોરે, એમની ટીમ, બધા સાથે મારા મિત્રો તેમજ મારી સાથે મારા સાથી યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરેભાઈ બી ઉપસ્થિત છે અને બીજા ઘણા બધા આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે। શ્રીમકર દાદા છે, રમેશભાઈ પાર્ટે છે, કુંડીરામ દાદા છે, કદમ દાદા છે, મોરે દાદા છે, એમ બધા જ અમારા સમાજના મુખ્ય આગેવાનો વિઠ્ઠલભાઈ આયરે તેમજ બધા જ સમાજના મુખ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો કે ભવ્ય આતશબાજી કરી છે અને એ સાથે જ મહારાષ્ટ્રના વિજયને વધાવ્યો છે। અમારા મહાડ પોલાદપુર, રાયગઢ તેમજ અનેક મરાઠી લોકો અહીંયા રહે છે, તો એમની બધાની ઈચ્છા હતી કે આપણા જે આમદાર ચૂંટાઈને આવ્યા છે ભરતભાઈ ગોગાવલે, એમનું પણ આપણે સ્વાગત આપણા મરાઠી વિસ્તારમાં થવું જ જોઈએ। એને અનુલક્ષીને આજનો આજે સ્વાગત સમારંભ અમે રાખેલો, તેમાં અમારા સમાજના સૌ પ્રતિનિધિઓ હતા, અમારા કોર્પોરેટર શ્રીરંગ આયરે હતા, મનીષભાઈ પગારે હતા, બધા જ જેમણે મહેનત કરી છે બધાએ જ અહીંયા હાજર હતા અને અમારી બહેનો પણ છે। બહેનો એટલા માટે છે કે મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજના એ લોકોએ અમલમાં લાવી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।